સર્વને પ્રભુ યેસુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ અને પ્રશંસા, સુંદર સમય અને અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આ સમય આવો આપણે એક ટૂંકું વચન દેખીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 132મો અધ્યાય અને પહેલી કલમ આપણે જોશું. હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાર. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાર, એટલે યાદ કર. દાઉદ ભક્ત કહે છે, જે મેં દુઃખ વેઠ્યા છે એના વિશે તું વિચાર કર અને તું યાદ કર. આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિમાં ઘણા દુઃખ આવે છે ત્યારે પ્રભુની આગળ દાઉદની સમાન નમ્ર બનવાનું છે અને સર્વ દુઃખો પ્રભુને કહેવાનું છે કે મારા દુઃખો તમે દેખો અને મારા દુઃખને તમે યાદ કરો. અને જ્યારે પ્રભુ આપણી ઉપર દયા કરે છે, એનો હાથ આપણી ઉપર પડે છે અને આપણી પ્રાર્થના પ્રભુ સુધી પહોંચે છે, તે સમય આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય થાય છે. અને જેવી રીતના દાઉદના દુઃખો દાઉદ ભૂલી ગયો અને પ્રભુની સ્તુતિ કરવા માંડ્યો, તેવી જ રીતના આપણા જીવનની અંદર પણ પ્રભુ કાર્ય કરશે અને આપણા દુઃખો પણ એક દિવસ પ્રભુ લઈ લેશે. એવા વિશ્વાસથી આપણે પ્રાર્થના કરવાનું છે. અને કારણ કે આપણે તેના પુત્ર છે એટલે એનો અધિકારનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ એવો મારો ભયાવો ઈશ્વર, પરમેશ્વર પિતા, પ્રશંસાનો યોગ્ય અધિકાર આપનાર પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. જેમ દાઉદ દુઃખના સમયની અંદર વિનંતી કરી અને કહે છે કે હે યહોવા, મારા સર્વ દુઃખોને તું યાદ કર. તે સમય પ્રભુજી એના હૃદય ઉભરાઈ આવ્યો હશે અને એવા સમયની અંદર તને હાક માર્યો હશે પ્રભુ. આ સમયની અંદર અમે પણ તમને હાક મારીએ છીએ પ્રભુ. પરમેશ્વર પિતા પ્રભુ, અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોના જીવનની અંદર દુઃખ હશે પ્રભુજી. દાઉદના દુઃખને તું એ દેખ્યું અને એના દુઃખોને તું એ યાદ કર્યા, તેવી જ રીતના એમના દુઃખો પણ યાદ કરો પ્રભુજી. અને પવિત્ર પ્રભુ, તમે એમના જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરો. બીમારી હશે, કષ્ટ હશે, કર્જ હશે, હરેક પ્રકારની વિપત્તિ પ્રભુ યેસુના નામમાં તમે દૂર થવા દો પ્રભુજી. આ સમય અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી, તમારી દયા અને તમારી કૃપાને માટે પ્રભુ. આ સમય અમે સર્વ તારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. અને કંઈ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.